આપણને શીખ અને બંગા હું બે એ વખતે જ સૂટ મૂકીશ. તરત જ કોક ડાયરી ઊંઘતા જાય કોક તો એટલી માળા ફેરવે. ડોશીમાં શું કરે હતા ઓલા ઓરડા માળા ફેરવે, પણ છોકરાને હિંચકાવો ને બકરું ખીજાણું હોય મામા મામા પારા ચડી પારો આવ્યા જ કરે. તો આપણને છૂટા મૂક્યા છે કે કળયુગમાં કેવળ નામ. આ બે જ બંગા હું શીખ આવે તારા. એક આપણીથી તો ઝાડને ઘણે ખરો ભરોસો, લીમડાના પાન સોમાહે તઈને આગળ અને ઉનાળે તઈને આગળ. ડંકીમાં 1.5 ફૂટ પાણી ન હોય, ઝાડના મૂળ 1.5 ફૂટ ઊંડા ને છતાં કાળે ઉનાળે લંગડો કેસર જમાદારી ભિખારી આંબા ને કેરીઓ મલપા રૂપ રંગને ગળપણ માણસને ન આપે. 1.5 ફૂટ ઝાડના મૂળ નથી ઊંડા, છતાં પ્રભુ તારા બાનાની પતરાય એક ધાર ઉપર થોર લીલો. આપણે લીંબુડીઓને ખાતર ભરી તોય ફૂંકાઈ જાય છે પાણી વિનાની. ડંકીને અડોડ હેન્ડલ ને ક્યાં ઢમળક બફક આમ કેમ થાય કે લાઇડર નથી વાયસર બાપા પાણી નીચું કામ મંડાણો. છતાં ઝાડ આજની તારીખે લીલા તો ઝાડને ભરોસો છે અને માણસને નથી. આ તો 5 દીથા વાદળા થાય નગર કેદું ના અમારી કોઈ તો મંડાણા કોણ કાંઈ નક્કી નથી લે. પણ આ હીરામાં મંદી પડી છે ને કે સારું થાય સારું ક્યાં જાઉં, કારણ કે બે શેઠે સીંધું ન મળે હાલ હું ક્યાંથી. ઓણ કઈક ઉપર મન ખૂટ્યું છે, વહેલી વાવણી છે સમજ્યા, ભીમજેશના વાવણા છે ખબર છે. માણસે 2 વાર મૂંઝાય છે, એક વાર પૈસા ખૂટે તારે અને એક વાર ડાક્ટર ના પાડે દિસ્કી ઓટર ફરસાણ અને હવે બતાવશો નહીં. ત્યાં ઘરમાંથી બૈરું બાય ડોકું કાઢે. હે સાહેબ આને મુંબઈ કા અમદાવાદ લઈ જાય તો નહીં, પાદર લઈ જાયજો. જે ઘેરી નોબત વાગતી રૂડા 36 રાગ ખાલી થઈને ખંડેર થઈને કાળા ઉડે કાળ. માણસ 2 વાર મૂંઝાય છે, એક વાર પૈસા ખૂટે, સિંહ જેવું મોઢું હોય પણ બીજાને ઉતાવળો જાતો એનું ઉભો રાખે. બીડી લાય બીડી લાય બીડી લાય. ઓલો બીડી આપીને ભાગે ક્યાં હાથ નાક ગળીને લડાવે, બાક્ષે લાય. ઓલો કે બસ વહી જાય છે બીજી મળશે, લાય 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 લાય. હા, માણસ 2 વાર મૂંઝાય છે. દેવ મૂંઝાણા કે દુનિયામાં સુખ નથી, શાંતિ નથી, રીધિ નથી, સિદ્ધિ. હાલો આપણે શાયર વલણું કરી. સૌદ રત્નની પ્રાપ્તિ વિજંતી માળા ઐરાવત હાથી. ક્યારે આ ધમધમાટ મળશે? આમ આઘો ગુડો ને હાંડા ને માથા ઉપર રાખ્યો એટલે બોરિંગ નાખતા હોય તો 36 રાગ રાગણી, સૌદ રત્ન અને પાછળ 36 રાગ રાગણી. હારો હારો ભાગ હવ લઈ ગયા, ઝેર કોણ લે? વિષ્ણુ પરમાત્માને ક્યાંનો ભાગ તક જાઓ ભોળાનાથને કહો. લાંબા હાથ કરીને પી ગયા. ભોળોનાથ કે મારે કોઈને નથી કહેવું. હજી આપણો ગામડિયાનો નિયમ છે, તમે જોજો. કોઈનો બજારમાં પાણો ટ્રેક્ટરમાં જ પડી ગયો હોય, કોઈનો ગાડાને ઠાંઠીએ જ પડી ગયો હોય તો નાના મોટા આઘો ન મૂકે, જે ભાળે મારે બેટે આ પાણો કોની વશમાં નાખ્યો છે. નાના મોટા કોઈ આઘો ન કરે, બધા ફરી ના લે. આપણું તો ગામ છે, મારે બેટો આ પાણો કોની નાખ્યો છે. એટલે પાણો કઈ કૂતરા કાગડા નહીં લહેરાવે, આઘો કોઈ ન મૂકે. એમ ભોળોનાથ કે મારે કોઈને નથી કહેવું. લાંબા હાથ કરીને પી ગયા. કંઠમાં રાખીને નીલકંઠ કહેવાનો. દેવ રાજી થયા કે 36 રાગ રાગણી ભોળાનાથને હું આંગ આપી દઉં. સાંભળો એમ તો કોઈને કહેતા જ નહીં, કારણ કે સાંભળવા આવ્યા સાંભળ્યા વિના નહીં રહે, હેરાન કરવા આવ્યા હેરાન કર્યા વિના નહીં રહે. એને ઘેરેથી હાલ્યા તે નક્કી જ કર્યું છે, કોઈને હક લેવા દેવું નથી. હવે આપણે પરાણી એને સાંભળો સાંભળો કે શું વળે. આયા
સત્રીસ રાગ રાગણી દેવ રાજી થયા. ભોળાનાથને હુંવાંગ આપી દીધી. આમાં કોઈનો ભાગ નહીં. રાગ રાગણી બોલનાર ડાયો નથી, સમજનાર ડાયા છે. બોલનારને આવશ્યકથી ગોઠણ પરથી ગાય ધડીંગ ધડીંગ મોર ક્યાં બોલે તમારા ખિસ્સામાં. અને સાંભળનાર માથે બે કારહાસ, એક તો ઊંઘ ખોટી થાય અને ખરડા વાળો ફરજ સોટલી ઊંચી થઈ જાય. એટલે સમજનાર ડાયા છે. આયા દેવ કહેશ કે માતાજી સાંભળવાની બહુ જિજ્ઞાસા થઈશ, તમે ભોળાનાથને કહેશો? માતાજી કે હા, જાઓ હું કહીશ. નહીં બોલે તો મારા પીર જાય, મને તેડવા આવે તારે હું કહીશ. અત્યારે વ્યવહારમાં આપણે જોઈએ છીએ ને, ઘરેણું ન આપો ક્યાં સુધી વેવાય દીકરી ન મોકલે, દીકરીને ન મોકલે પણ ખાટલોય ન ઢાળી દે. વેવાય વાંસળીની કોળે બેઠો હોય, જેમ સાદામાં તો વાંદરો બેઠો હોય. દેતી લેતી નો વ્યવહાર. માતાજી સોગન પૂર્વક જાઓ હું કહીશ. ભગવાનની પાસે આવીને મૂંઝાણ કે ભોળોનાથ ના પાડશે ધા નહીં પાડે. હું સીધી જ માંગણી કરું મારા પીર જવાની, મને તેડવા આવે તેથી હું શોખવીટ કરીશ. ભગવાન કે તમારે જાવું હોય તો મારી ના નથી, પણ આવશો ક્યારે? તો પિયર અને સાસરું એમાં ઘીમાન ઘાસલે જેટલો ફેર છે. તમે જોજો બેનો, પીર જવાની બસ નહીં સુકે, આવવાની સુકી દા. કે કાલ કેમ ના આવ્યા હતા? કે પાળિયાદ વાળી નીકળી ગઈ. પ્રેમ વિના લુગડા હારા ધોવાતા નથી, પ્રેમ વિના રસોઈ હારી થતી નથી, પ્રેમ વિના ગીત હારું ગવાતું નથી, પ્રેમ વિના ગીત હારું સંભળાતું નથી, પ્રેમ વિના હોગઠાબાજીનો દાહ નથી આવતો. તમે કોકને ભેરુની કપાણી ઘરેથી જગાડી આવો ને તો એ કાસલામ કોડિયું નાખીને નકરા દૂડા જ દે. એટલે એકાદી પૈસવી લે ને ટોળિયું આવશે. ફઈબાઈ ને આંટો ગયો તો યાર, બે ઉજાગરા ના તો તારી કીધે આવ્યો, નકર સતર બુકો ભગવાન કહેતો ભાઈ ગયો ન આવે. એ વળી વારો આવે ને વળી કાસલામ કોડિયું નાખીને હવારો હવા દૂડા. પણ રોંઢે કહી ગયો કે આજ 25 હોગઠે રમવો, એ 25 તરદાણે હોગઠી આપી. આપણા વડવા માગ્યા 2 વર આવતા, પણ એ દાંતણ કરીને સૂર્યનારાયણને અરગ આપતા. કે ખીરને દી એમ ભૂલા નથી, ગાયોને ભાદરવીને ભૂલા નથી, બ્રાહ્મણને ટાણા અવસર ભૂલા નથી, ભાણેજરૂને બહેન દીકરીને આપ્યું. અને એથી અમારો કઈ કસૂર હોય તો અમને વાસંગી થઈને કરજે, પણ મેં તો 4 કલાકમાં જોશે ઈ વરહાવી શકતા. અત્યારે ખીહેર કેરી તણી દે પૂછે, ઓન ખીહેર શા વારી છે? પણ ગયા 3 દી થયા. આપણે આપણું ટાણું ભૂલીએ, ઠાકર જરૂર ટાણું ભૂલી જાય છે. એક દાઢી સડી હોય ત્યાં વાણંદના ઘર સુધી આંટા મારી 3 વખત, અને પૂન કરવાની કોઈને કાળજી નથી. પછી આજ કઈક માખ્યું કરડે, અરે બોરિંગ કરડે તો નથી આવે, થેલા વાદળા મીખાઈ જવા માંડ્યા. તો અહીંયા પ્રભુએ વિચાર કર્યો, માતાજી ભગવાને કે તમારે જાવું હોય તો જાઓ, પણ આવશો ક્યારે? માતાજી કે ભોળાનાથનું નામ બોલું, હું કઈશી વધારે મને આપી દેશે. મોટો જબરજસ્ત વડલો એની સામે જોઈને માતાજી બોલ્યા. એક ડાળના ગણ્યા દિવસ ઉગીને હાથની ગયો. આવી સેંકડો ડાળ. આપણે વધારે રૂપિયા આવ્યા છે, આપણો વધારે પૂરો થશે. કાં લુગડા ધોબીના, કાં દરજીના, કાં ખાવાની ખીચડી ચડતી છે, કાં ડાક્ટર હાલ્યા આવતા હશે, કોક કોક ને હાલતા જ ક્ષણે બબબક બબબક બક બક નથી ખરખર આવે. પૂછતા કાકી પમદાડે માર કાકા માર ઘરે આવ્યા, એમ તો કાલે દાદમાં ગયા તા, હાજે આવીને કે મને બપોરે નિધભાઈ પાપડ શેકી દે, પાપડ શેકી દીધા, વાળો કર્યા, હુતા. સવારમાં જ્યાં હું દાંતણ લઈને ગઈ ક્યાં, જે ઘેરી નોબત ભાગતી રૂડા 36 રાગ ખાલી થઈને ખંડેર થયા.
કાળા ઉદય કાગા વધારને જો પાછો અધકેલું હોય તો ક્યારેક માવતરના પગ સાંપો, ક્યારેક ભાંભર્યામાં ઢોરને નીરો. એક જરાય ઢોર ભૂખ્યું ન રહે, જરાય તમારી આવકમાં ખામી ન મૂકે. હેઠે ભગવાન સહી દઈ ગયા છે. જરાય ઢોર તરસ્યું ન રહે, જરાય તમને તરસ્યા ન રાખે. ઢોર આશીર્વાદ તો ખામી નહીં એટલો. જેને ઘરે ઢોરા ધરાતા હોય એને જ ઘરે માણા ધરાય. જેને ઘરે ઢોરા ભૂખ્યા રહે એ માણસ એ ભૂખ્યા રહે. કોક નથી હામાં મળે તાર કહેતા રાંધી વાળ્યું છે, હા શાક શાનું કર્યું, નથી કર્યું. ખાણી ચટણી છે, આંગળી ન ઉછળે તો દાંતડી લેજો. વેપારી વેસાતું લઈને વેસે છતાં જમવા બેહતર સુદામારી ભગવાન જમતા હોય. 5-7 જાતના આથણા, 2-3 જાતના શાક, 2-3 જાતના રોટલા. આમ વેપારી ખાય છે. એને ઓલા નવરા વાતો કરે, ગળા કરે. ગળા તો કરી આપણે ક્યાંય પૂરું થતું નથી. તડકાના ખાણીઓમાં 9-9 હાથનું હાંગડીયું લઈ લઈ 9-9 ફૂંટને છતાં ડબરો ઉગાડે ત્યાં ડુંગળી રોટલી જ નીકળે. વાયસર હોય એવી વાંકી. ઓલા ટાઢે સિવાય માથે પંખા ફરતા હોય. હામૈયા કોના હોય? હારા માણસના, નબળાના નો. ઘણા કે ગમે ફલાણા ગામમાં હોહારા નીકળ્યા પણ કોઈ ખાવાનું રોટલાનું સાનું ન પૂછ્યું. પણ કોણ પૂછે? આપણે જો કોકને પૂછ્યું હોય તો આપણને કોક પૂછે. આપણે કોકના છોકરાનું ફૂલેકું વધાવ્યું હોય તો કોક આપણાનું વધાવે. આપણે આગા ફળાઈ ક્યાં ઢોલ સાંભળીને ખડીક્યું હજર દઈને આડા હાંભેલા ઠેરાવી દીધા હોય. આપણા છોકરાનું કોણ વધાવે? ઢોલ વાળા કહેતા જાય લોભિયું કુટુંબ, લોભિયું કુટુંબ, લોભિયું કુટુંબ, ઘર ભેગા. એક વ્યવહારમાં ફૂલેકાની ઢાલ નથી જાતી તો 22 વર્ષનો દીકરો 5 વર્ષના ડોહાના પગ સાંપતો. પાળિયાદનો ઠાકર લખી લે તારાય તારો દીકરો સાંપશે. એક વ્યવહારમાં ફૂલેકાની ઢાલ ન જાતી હોય તો 22 વર્ષની વવારું કેદીક 65 વર્ષની ડોશીના પગ સાંપતી હોય. પાળિયાદનો ઠાકર લખી લે તારાય પણ તારા દીકરાની વહુ સાંપશે. અત્યારે વહુ ત્રીજે ઘરે કઈ આવે, હું જ સાંપતી, હું જ સાંપતી, તો તુંય હાવું થાય છે. વાવાઝોડું હાલ્યું આવે છે. નળિયામાં નળિયું ઠેઠ નેવે ધાર લાવે છે. માણસના જો સડાવેલી ઢાલ હશે તો જ ઉબાળે છે, નકર નથી. તો અહીંયા આખા ગામનું બેનું ત્રાંબાના કળશ, માથે નાળિયેર અને ગાજતે વાજતે ઘરે લઈ ગયા. દિન ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા. સૂર્ય સુકી સાહેબા જેના નામ વિસર્યા. 12 માઈ ભોળોનાથ 600 માસની 2 સમાધિ લઈને જાગ્યા. ઉમૈયાજી નો આયા, ભૂલી ગયા. માતાજી 3 દિનો વધાર ભૂલી ગયા. માણસે સુખી થવાની ગતિ ભૂલી ગયું. નકર માણસે મિલે જ દુઃખી ન થાય. કે આવી ગતિ કઈ કે માવતર. રામાયણનું પુસ્તક 2 પૂંઠા, નાની ભણવાની સોપડી 2 પૂંઠા, લખવાની ડાયરી 2 પૂંઠા, પછી બધા પાના અક્ષરની સલામતી 2 પૂંઠા રાખીશ. એ 2 પૂંઠા માન બાપ. કે આવી કઈ માણસ ભૂલ ખાઈ ગયું કે માવતર. બસમાં કેદીક 50,000 રૂપિયા ગણતા હો પણ એક 2 આંગળની ટિકિટ નો બાળે માસ્ટર સીમાડે ઉતારી મૂકે. ગાંડા બાવળમાં મમરાની ગોણી કરી ઉતારે 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 ઉતારે. એને પૈસા નથી જોતા, ટિકિટ જોતી. તો સુખી થવાની ટિકિટ માવતર ને. સસ્તા અનાજની દુકાને જાઓ, લાયસન વિના તમને ઘાસડે તેલ ખાંડ કાંઈ ન મળે. કે કાકા લાયસન લેતા હો. કે પણ તું મારો ભત્રીજો ન હાલે, હાથ કરી પડે. એ માણસ સુખી થવાનું લાયસન ભૂલી ગયું કે માં અને બાપ આ બેને જો હાંસવા હાથ ભારતની માલપાઈને કોઈ દી જોડો ન ડકર કે કોઈ દી મોડું હોણું ન આવે. અત્યારે ખિસ્સામાં પૈસા હોય તો એ માણસ નિહાકા મૂકે છે ને. બે ન થાય શું કરશું? ખાબકશું કુવામાં, બીજું શું થાય?
સતે પૈસે માણાને ભે લાગે છે. તો કે આવું લાયસન્સ કે હા, કે બેન ઉઘાડે પગે કેમ છો? કે પાળિયાદ, હતાદાર, વીરપુર, ગઢડા, શેત્રુંજો, ગિરનાર, ગેબીનાથની મારે બાધા હતી, પાળિયાદના પીરની બાધા હતી. કે બાબલો તો રમે છે ને? તો કે બેન ખીચડી બીમાર પડ્યો, હું 2 ઉનાળાથી પગે બળું છું આ બાબલા હાટું. બાબલો 22 મહિનાનો થાય ત્યારે એને હેઠલા ને ઉપલા દાંત આવે, ત્યારે 12 વાર કળશી દિવસે જાય, 12 વાર રાતે. તો દિવસે કોક ધોવારે, પણ રાતે એ પોહ મહિનાની ટાઢની જનેતા કલાકે ઊભી થાય, સૂલો હળગાવે, ગરમ પાણીમાં પોતાનો હાથ બોળે કે મારો બાબલો દાળસી. કોઈને જગાડે નહીં. રાતના 2 વાગે ફળીની વસોવસ જઈ અને 2 પગની સિટ્ટીમાં બાવળાને થોભી, બાબલાને, અને કડીથી ગારો ધોતી હોય. બીજે ગંદકી બાળે માને ઉબકો થાય, પણ પોતાના બાબલાને ધોતા ઉબકો થયો ઇતિહાસ બોલતો નથી. આ બાબલામાં સ્વાર્થ. ખાય બાબલો ને સોળી દે એની માં, હુએ બાબલો ને હિસકાવે એની માં. ઘોડિયાનો ઢાળો કે કાલવો વાવશે, અને પરણાવો પહટાવો તીકેડી કપાટના આરીસામ જોઈને બા કોઈ વહુહામાં ટક ન કરતા, અરે તારી ભલી થાય. હું નથી માનતો કે આ બાબલાને બસમાં માગ મળે, ઉભા હોય કપાહમાં મખાઈ ઉભી હોય. હું નથી માનતો કે આ બાબલો 250 મીટર કાપડ પહેરે, એ તો તૈયાર રેંકડીમાંથી 12.5 લઈને ભાગ રફુ કરેલું ભાગ. હું નથી માનતો કે આ બાબલાને અમીર માણા આડો રહેતો એ અગાડી શેઠ આપે, એના આંખથી કાન ઊંસા બાળે, નથી પૈસા, જવા દો. જેની માવતરનું લાયસન્સ ખોયું, દુનિયામાં જિંદગી ખોઈ નાખી. દખી થતો હોય તો એક માવતરનો નિહાળો, આ શરીર રોગી બનતું હોય તો એક માવતરનો નિહાળો. આ શરીર પૈસે ટકે જો દુખી થતું હોય તો માવતરનો નિહાળ. આપણા નેવા પડે એ સુખી છે, અને આપણે દુખિયાનું કારણ કે રાંધવાને વળ હોય તો જ આડો ખમીએ કે ન કરી તૂટી જાય છે. આયા 12 માસ ભોળોનાથ 100 માસની 2 સમાધિ લઈને ઉભા થયા. ઉમૈયાજી નો આવ્યો. 30 વર્ષ પહેલા આપણે થોડીક તાણ હતી, પણ મર્યાદા ખૂબ હતી. ઓઢવાની, પહેરવાની, બોલવાની, ચાલવાની. મોટો ભાઈ બેઠા હોય ખાટલે, નાનો નહોતો બેસતો, અને પોતાનો બાબલો, પોતાનું કુટુંબ ભાળે તેડતા નહોતા. આપણી સૌરાષ્ટ્રની મર્યાદા. ગમે એવી કપાણી હોય પણ તેડવા પોતે નહોતા જતા. બેન જાય, નણંદ જાય, જેઠાણી, દેરાણી, સાસુ, સાસરો, પણ પોતે નહોતા જતા. 30 વર્ષ કેની ભગવાને આપણી માથે સુખના ખટારા ઠેલવી દીધા. નો દાળ ભાત ખાતા આવડે એ નહીં, દાળ ભાત કયક ને હોથરે જાય છે. જલસા કરી દીધા. કોઈની માથે હાથે લુગડું નહીં, કોઈ દુખી નહીં. કાળમાં આગેવાનો ગમે એને ગળે પડી અને ઘઉં લાવ્યા, ઢોરે હોય ખાધા. જુવાનરાઈ ગામના હીરા ઘસી અને સૌરાષ્ટ્રના ઢોર જીવતા રાખ્યા. ધન્યવાદ દેશી જુવાનરાને ઢોર કે તમારી જિંદગી 100 વર્ષની. 7 વર્ષ પહેલા જીથરીમાં 150 ખાટલા જુવાનીઓના હતા. આ દુકાળમાં નીણ ઢોરને આપી. અત્યારે ખાટલો નથી, નકર પીળા મોઢા અને ફરતા હોય. આને હીરા ન હેદ્યા, કઈ પુણ્ય થયું એમાં. હવે સુકતા જુવાનડાના લાલ ગોમ મોઢા. આ ક્યારે કે દીવામાં ઘાસ લેટ ગઈ, એનો ઠાકરે, પાળિયાદના ઠાકરે બદલો આપ્યો. બધા રિવાજ ફરી ગયા. હવે તેડવા પોતે જમાય પધારે. ફળી વાસંગી નીકળ્યો હોય. ઓલા પહેલે દી લાડવા, બીજે દી દૂધપાક, ત્રીજે દી સૂરમું, ચોથે દી માનભોગ પીરતા એને હાહુ કે ગમે દીકરી પમદાડે આવશે. ક્યાં તો મોઢું વિકરાળ કરી જાય ખાતો. અને આ પગનું સેન્ડલ નિરમ રીહમાં ઓલા પગમાં પહેરી લે, 2 પગમાં કપાઈશું ભાગે. રાખી લેજો.
ઉભા રહો જમાય ઉભા નહીં, ઝાડવા જોવા ન દો. અરે તારી ભલી થાય. બે પગમાં કપાઈશું ડંકીના હેન્ડલ થાય એમ બાવડા થતા જતા. હા, આંતર વેસે આંતર કાઢી લીધા કહેવાય. પાદરમાં પોઠીઓ ઉકાળી મૂંઝાણા કે જેથી મારી જાન આવી ત્યાં 150 ભુવા ધૂણતા, રૂંઢમાળા પહેરીતી, ભભૂતી ભૂસીતી, અને 500-700 ભાઈઓ, 100-150 બહેનો, ઢોલ ત્રાહા વાજા હરણાયું. અત્યારે કોઈ નથી. સ્વાર્થની દુનિયા. તેથી સ્વાર્થ હતો ને આજ સ્વાર્થ મારે. સ્વાર્થમાં તો દુનિયા આખી જાણજો કે સ્વાર્થ વસ્તુ કેવી છે. આપણે જ્યાં સુધી રળી રળી નોટું આપી ઘરે, ત્યાં સુધી જોજો આપણો દહકો. ગાડીના ઠાંઠિયા જેવું કડક નોટું અંબાવો ઘરે, ત્યાં સુધી જોજો દહકો. જન્મી આપણે માખ્યું એ લોકો ઉડાડે. ભાઈ 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 ભાઈ, તાર બાપુજીના શાકમાં થોડોક રહો આય, બાપો બાપો બાપો. રળી રળીને બંડલ આપો ક્યાં હું. જો બતાય નહીં આંથણું સાહેબ કે મોરંબો કાં રહો કે બી માપો. ભાઈ ભાઈ ભાઈ, જો બટા મારે ક્યારેક ગામતરું આવે ને તો તમારે હારે રોટલી બે કરશો પડજો. ભાઈ ભાઈ ભાઈ, બંડલ રળીને દો ક્યાં હું. પણ જેની ઘડી રળતા બંધ થયા, દાદરા હેઠ ખાટલી, એક પાણીની માટલી, એક દવાની ફૂટલી બાટલી, અને એક થાળીમાં ખોબોક રાખ નાખી ની ઠાકર થાળી ઉપળા હેઠ મૂકી હોય, કરો ત્યાં રહોડામાં જ દોડે. થાળી ગોતીને માલપા થૂંકજો, વાંસળી તો બાળી મૂકી છે. અરે તમારી ભલી થાય. જે ઘરે નોબત વાગતી, રૂડા 36 રાગ ખાલી થઈને ખંડેર થઈ, કાળા ઉડે કાગ. ઘરે ઘરે પાણીના નળ છે, પણ મ્યુનિસિપાલ નો એક આંટો બંધ થાય કે ખાલી કાક બોલે દઈને માલપા કાંઈ ન હોય. ઘરે ઘરે બત્તીના ગલોબ છે, પણ ધોવારાથી એક બટન બંધ થાય કે ખાલી રીંગણા લબડતા એમ કાંઈ માલપા હોય નહીં. એમ ઘરની અંદર જ્યાં સુધી રળી રળીને આપો ત્યાં સુધી દહકો. ભાઈ 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 ભાઈ, પણ જેની ઘડી રળતા બંધ થયા એટલે ભૂંડા. ભગવાન કે જયારે સ્વાર્થ એનો હતો, પણ એવું સરસ મણિયારાનું રૂપ લઉં, મોહિની સ્વરૂપ કરું કે ખુદ મને પાર્વતીજી નો ઓળખે. આ આખા ગામનું બેનું એક કુવેથી પાણી ભરે, એ ગામનો હંપ અંકાઈ જાય છે. વરદ બહેનોને શીશી દે, સડાવે, અઢોણી ગોતી દે. ધર્માનું કા ગામનો દી વળ્યો, વળતા પાણીયારી રામાયણ ભાગવત ની વાતો કરે. માની લેવું કા ગામનો દી વળ્યો, પણ સૂટી ગાગર્યું મારે અને મજને નભાઈ જયારે આદરે, ધર્માનું કા ગામનો ભૂહાડીઓ વળ્યો. વ્યવહાર જોનારો નથી ભાગે કા બાર બહબાટી માલપા હું નહીં હોય. રસોઈયો એક દાણો દબે ક્યાં બધા સોખાનો અંદાજ આવી જાય. હવે તો પાણી સીસવા ગયા. હવે કોક આળહુડા ગામમાં રહ્યું, નકર ઘેરે ઘેરે નળ આંટો ફેરવે ક્યાં કદીને હાંડા ભરાઈ જાય. પહેલા તો માણસને ખબર નહોતી. ધોળા સ્ટેશનમાં 35 વર્ષ પહેલા સરકારે નળનું જોડાણ નવું કર્યું. દરેક દાદા નળે પાણી પીવા ગયા. તે ધરાઈ રાખ નળને ના પાડે. રાખ રાખ બાપા રાખ. અમારે મદારસિંહભાઈ પોલીસ વાળા કે દાદા ધરાઈ રહ્યો તો હોયો જાય, નળ તો હા સુધી હોખ બોલાવશે. એ બાપા ટાઢું ઢોલમાં રવા દે રવા દે રવા દે. હવે માણસને ખબર માંડી પડવા. પેલા માણસને ખબર નહોતી. ઘણા વર્ષ પહેલા એની જાનમાં ગયા હતા. તે મારી પંગતમાં હતા, એ કોકમ ખાઈ ગયા. મેં કીધું તમારા કોકમ ક્યાં ગયા હતા? કે ખાઈ ગયા. કોકમ ખવાય તા કે તો દાલમાં નાખ્યા. શું તમે વાત કરો છો? હવે મારા નાથ પાળિયાદ વાળાની દયા થઈ, માણસને સમજણ માંડી પડવા. પેલા સમજણ નહોતી. મોહની સ્વરૂપ ભગવાને 3 વાર કર્યા હતા. એક વાર કૌરવ પાંડવ ની હારજીત થઈ, તો હાથ દા શકુની ધર્મરાજા માંથી હાથ દા દ્રૌપદીજી હોય જીતી ગયા.
કૃષ્ણ પરમાત્માને ખબર પડી ભારે ભોંડું થયું. 12 વર્ષનો દેશવટો અને દ્રૌપદીજી સહિત જીતી ગયા. અને જો દ્રૌપદીજીને ન રહેવું હોય તો 12 વર્ષની સજા, અને 12 વર્ષે જો પાછા ગમે ત્યાંથી જડે તો બીજા 12 વર્ષ. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનની પાસે આવીને કે આવું શું તે કર્યું? તો કે બસ, પણ કે બધું ભલે જીતી ગયા પણ એક 5 ગામ એને નિર્વાસ કરવા. ગઢજુનો હસ્તિનાપુર નગરી, દક્ષિણ દેશ તમારો, સિંધમાંથી 7 ભાગ આપો, વર્ષભરાજ તમારો. પૃથ્વીનો આપો 100નું નાકું, રણસંગ્રામ નિયાળો, ક્ષત્રિય ધર્મનો એ ધર્મ છે, કોઈ જીત્યો કોઈ હાર્યો. 100ના નાકા ઉપર ટકે એટલું હું નહીં આપું. ભગવાનને ધોમ ધોમ રી ચડી કે હું ત્રિલોકનો નાથ, અને મને દુર્યોધન ના પાડે. આગા જઈને મોહિની સ્વરૂપ કર્યું. કરોડો રૂપિયાની કિંમતની મોજડી, કરોડો રૂપિયાની કિંમતની જીમી, અસમાન પીંગળો પડે એવી અસમાની કલરની જીમી, માથે ફૂમકી વાળી પાઘડી, હીરા માણેક પોખરા જડેલી લાકડી, બે કોઈ કંડિયા જેમ વાસંગી હોય એવા, અને સૌ બ્રહ્માંડનું રૂપ, અને વાદી બન્યા. સભાની હેઠવાસ નીકળ્યા, હોય એ ભાઈ બેઠેલા એમાં નીકળ્યા ભગવાન મોહિની સ્વરૂપમાં વાદી બન્યું. દુર્યોધન ભાળી ગયો કે આ મલકનો વાદી કેવો છે. એ વાદી આયા કેતા ભગવાનના રૂવાણા ઠરડાઈ ગયા કે હું ત્રિલોકનો નાથ, મને કોઈ ટૂંકારો કરે નહીં. પેલા તો માણસને બોલતા આવડવું જોઈએ કે આપણે હોય વડીલ હોય, કાંટીઓ વણ હોય, એને લાવો લ્યો કહેવાય. નોકરી ગમે એ કક્ષાનો માણસ કરતો હોય, મારી પાસે નથી બસમાં કહેતા હે માસ્ટર મારા પૈસા કેમ લેતો નથી, આમ ન બોલાય. લાવો અને લ્યો. પાનબાઈ કીધું છે કે વાણીમાં તો આખું બ્રહ્માંડ હમાણું. ભગવાન પાસે આવ્યા, નજીક આવ્યા એટલે દુર્યોધન ફેર બોલ્યો કે વાદી તારું નામ શું? ભગવાન કે હાસું બોલાય નહીં, ખોટું બોલાય નહીં, પણ આ તો પ્રભુ હતા. કે દુર્યોધન મારું નામ ગૌરનાશ, ગૌરવ કરીને હું કાંઈ ન રહેવા દઉં. આપણે મહિનામાં માગશર મહિનામાં ગૌરવ કર્યો તો જુવાન રહી, ઢોલ વાળા નોટું આપે, વગાડ વગાડ વગાડ, અને ડિસ્કો લે, ડિસ્કા વાળા મોઢામાં નોટું આપે. આ તારે ભગવાને 3 મહિને ડિસ્કો મૂક્યો છે એક ધારો. કેદી મંદી થાય, નવું પાણી આવે તારે.